અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી અને સૌથી પહેલા એ સમાચારની વાત કરીએ જેની આપણે સૌ કાગડોળે રાહ જોતા હતા। જી હા, ખૂબ તરસાવ્યા, ખૂબ તડપાવ્યા મેઘરાજાએ, પણ આખરે મેઘરાજા હવે રહીને પણ ગુજરાત પર મહેરબાન થયા છે। અષાઢ તો આખો જતો રહ્યો, હવે ભાદરવાની અંદર પણ મેઘરાજા આમ તપવાના બદલે હવે મેઘરાજા રીઝી રહ્યા છે અને જે દુકાળના ડાકલા વાગી રહ્યા હતા એ હવે દુકાળના ડાકલા ક્યાંક શાંત થતા દેખાઈ રહ્યા છે। આજે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ અને શું પરિસ્થિતિ વરસાદના કારણે, હાર્દી પાસેથી જાણીએ। નુપુર, ચોક્કસથી ગુજરાતમાં એક લાંબા સમયગાળાથી વરસાદની રાહ જોવાતી હતી, ત્યારે હવે વરસાદ છે જે મન મૂકીને વરસી રહ્યો છે। ચોમાસું છે તે સક્રિય થયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। તેની સાથે સાથે જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ જોઈએ તો વલસાડ, ભરૂચ અને વડોદરામાં રેડ એલર્ટ પણ નુપુર આપવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યાઓની એટલે વાત કરવામાં આવે જિલ્લાની, તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને ત્યાં આગળ ધોધમાર વરસાદના કારણે એક બાજુ ખેડૂતો છે કે જે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે અને જેના કારણે લોકોને અવરજવરમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। સાવરકુંડલા, રંઘોળા માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે વડિયા, કુકાવાવ અને મોરવાડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બીજી બાજુ અમરેલીના લીલિયાથી પૂંજા પાદળ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર અહીંયા આગળ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે, પરંતુ બીજી બાજુ ખેડૂતો છે તે લોકો ત્યાં આગળ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે લાંબા સમયના વિરામ બાદ જ્યારે મેઘરાજાએ એન્ટ્રી મૂકી છે તે લોકોને સિંચાઈના પાણી માટે અવારનવાર સરકારને રજૂઆત કરવી પડી હતી, પરંતુ હવે જ્યારે મેઘો વરસ્યો છે ત્યારે ખેડૂતો અતિ આનંદિત જોવા મળી રહ્યા છે। બીજી બાજુ નુપુર જોવા જઈએ તો બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને તેના કારણે નદી નાળામાં નવા નીર જોવા મળ્યા છે। ગઢડા તાલુકામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। ગઢડા, ઇતરિયા, રામપરા, વાવડી, રોજવાડ, કેરાળા, માંડવધર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે તે છવાયો છે। રાજ્યમાં જે પાછોતરો વરસાદ પડ્યો છે અને તેના કારણે નદી નાળા છલકાયા છે। ડેમોની જો વાત કરવામાં આવે, ભાવનગર જગ્યાએ જે કહેવાય કે 80% ડેમ છે તે ફૂલ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। એટલે પહેલાં થોડા દિવસ પહેલાં એવી સ્થિતિ હતી નુપુર કે પાણીની અછતના કારણે જે સરકાર છે તે ચિંતિત હતી, ક્યાંક ને ક્યાંક પહેલાં પીવાના પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો અને ત્યારબાદ ખેડૂતોને સિંચાઈના પાણી આપવાની વાત કરવામાં આવી રહી હતી, પરંતુ હવે જ્યારે છેલ્લે એટલે કે ચોમાસું અંત તરફ છે અને ત્યારે જ્યારે આટલી મેઘમહેર થઈ રહી છે તેનાથી ખેડૂતો તો ખુશ જોવા મળી રહ્યા છે। સરકાર છે તેમની ચિંતા પણ દૂર થઈ છે અને તમામ ડેમો છે કે તેમાં પાણી ભરાઈ ગયા છે। હવે જ્યારે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક પાણીનો સંગ્રહ પણ થશે। ખેડૂતોની મુશ્કેલી તો દૂર થઈ જ છે, પરંતુ અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા પણ નુપુર સામે આવી છે। એટલે એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, સરકારની ચિંતા પણ દૂર થઈ છે, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે સિંચાઈનું પાણી ખેડૂતો માંગી રહ્યા હતા તે હવે વરસાદથી તે લોકોને મળી રહ્યું છે। જી બિલકુલ, સિંચાઈનું પાણી ખેડૂતોને મળે તો સારું છે, કારણ કે હજી પણ વરસાદ કેટલો આવે છે, શું આવે છે, જો સરકાર તેના આયોજનમાં રહી તો બચેલો પાક પણ બળી જશે, કારણ કે ખેડૂત જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જે આપણું હંમેશા પેટ ભરે છે, પણ એ ખેડૂત હંમેશા દુઃખી ને દુઃખી જ રહેતો હોય છે। વરસાદ ખેંચાય તો પણ ખેડૂત દુઃખી, વધુ વરસાદ આવે તો પણ ખેડૂત દુઃખી, ક્યારેય સરખા ભાવ ન મળે, સામે બિયારણ મોંઘા, દવા મોંઘી, અને આના જ કારણે અકળાઈને અન્નદાતાએ અનશન પર ઉતરવું પડે છે, આંદોલન પર ઉતરવું પડે છે, અને આવી જ પરિસ્થિતિ અત્યારે આખા ગુજરાતમાં જોવા મળી રહી છે। મયુર સોની પાસેથી વધુ વિગતો મેળવીએ। બિલકુલ નુપુર, દેશભરના ખેડૂતોની સાથે રાજકોટ અને સૌરાષ્ટ્રના ખેડૂતો છે તે પણ આંદોલને ચડ્યા છે। આજે મોટી સંખ્યામાં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો ઉમટી પડ્યા હતા। કિસાન સંઘના નેજા હેઠળ સૌથી મુખ્ય પહેલી માંગણી એ જ હતી કે ખેડૂતોને તેની ખેત પેદાશના પોષણક્ષમ ભાવો મળે, આ ભાવો પણ ખેડૂતોને પરવડે તેવા મળે, કારણ કે સરકાર જાહેરાત કરે છે તે ભાવો ખેડૂતોને પોસાતા નથી, બજારની અંદર માલના યોગ્ય પૈસા મળતા નથી, માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો પોતાની પ્રોડક્ટ લઈને જાય છે ત્યાં પણ હરાજી દરમિયાન ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી। એટલે આ વાતને લઈને ખેડૂતો મુખ્ય રજૂઆત કરી હતી। આ ઉપરાંત જિલ્લાની અને સૌરાષ્ટ્રની અનેક સમસ્યાઓ છે, જેમાં સૌથી વધારે મોટી સમસ્યા છે ચેક ડેમની અંદર નબળી કામગીરીની। જે ચેક ડેમો રિપેર કરવાના છે તેની અંદર તંત્ર ધ્યાન નથી દેતું, તેના કારણે ખેતું પાણી છે એ પણ ચેક ડેમમાં સંગ્રહાતું નથી, એના કારણે ખેતીની જે અન્ય પ્રોડક્ટો છે તે ખેડૂતો લઈ શકતા નથી। આ ઉપરાંત જમીનના રિસર્વેની વાત હોય, રોજભૂનનો ત્રાસ હોય, આ તમામ બાબતો લઈને ખેડૂતોએ આજે ચક્કાજામ કરવાની કોશિશ કરી હતી, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટો હોબાળો કરવાની કોશિશ કરી હતી, પરંતુ આ તમામ રજૂઆત
વચ્ચે 100 કરતાં વધુ ખેડૂત આગેવાનો અને ખેડૂતો છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. રાજકોટની અંદર આ પ્રકારની સ્થિતિ હતી. આ જ પ્રકારે બરોડાની અંદર અને રાજ્યના અન્ય જે વિસ્તારો છે ત્યાં પણ ખેડૂતો ધરણા કરવા માટે વિરોધ કરવા માટે ઉમટ્યા હતા. બરોડાની અંદર પણ મોટી સંખ્યાની અંદર ખેડૂતોએ એમએસપીની માંગ લઈને વિરોધ કર્યો હતો અને સાથે સાથે પોતાની રજૂઆત કરી હતી. એ જ પ્રકારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારની માંગ હતી. નુપુર, સૌથી મોટી વાત એ છે કે જગતનો તાજ જે અન્ન પકાવે છે તેના અન્નની કિંમત તે નક્કી નથી કરી શકતો. તે અનાજ લઈને મંડીની અંદર જાય છે અને મંડીની અંદર જ્યારે તે પોતાની પ્રોડક્ટ મૂકે છે ત્યારે અન્ય વ્યક્તિઓ છે, દલાલો છે, વેપારીઓ છે, એ નક્કી કરતા હોય છે કે ખેડૂતનો ભાવ આ થશે, ખેડૂતનો ભાવ તે થશે. આ વાતને લઈને જ ખેડૂતોએ વાત કરી છે કે ખેડૂતોને ખેતીની જે પ્રોડક્ટનો ભાવ છે તે ખેડૂતોને નક્કી કરવા દો અથવા તો તેની ઉપજ નક્કી કરીને સરકાર મિનિમમ યોગ્ય પ્રાઇસ જાહેર કરે. બિલકુલ, અને ખેડૂતો આના માટે જ તો પોતાનું પેટ ભરવા, પોતાના બાળકોનું પેટ ભરવા, કારણ કે જે જગતનું પેટ ભરે એનો પરિવાર ભૂખ્યો કેમ સૂવે, અન્નદાતા સુખી ભવ આપણે લખી દઈએ છીએ, પણ એનાથી ખેડૂતનું પેટ નથી ભરાતું. હા, ખેડૂતો માટે એક સકારાત્મક નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. શું છે જાણીએ અજય પાસેથી. અજય, देखिए, निश्चित तौर पे नुपुर, दिल्ली के बॉर्डर पर पिछले 9 महीने से किसान आंदोलन चल रहा है और किसानों की तरफ से मांग है कि जो तीनों कृषि कानून है वो वापस लिए जाएं और किसानों के मन में एक डर है कि एमएसपी जो है कृषि कानून आने के बाद या इम्प्लीमेंट होने के बाद एमएसपी जो है वो खत्म हो जाएगी और कारपोरेट के हाथ में सारी चीज़ें चली जाएगी, जबकि सरकार की तरफ से बार बार ये कहा जा रहा है कि एमएसपी किसी भी सूरत में ख़त्म नहीं होगी और जो कृषि कानून आया हुआ है वो किसानों के फायदे में है. 11 राउंड की बातचीत भी हुई और आज अगर इस संदर्भ में, आंदोलन के संदर्भ में एमएसपी को अगर देखें या केंद्र सरकार के फैसलों के देखें तो रबी फसलों के लिए, खास करके 6 फसलों के लिए मिनिमम सपोर्ट प्राइस का ऐलान किया गया और केंद्र सरकार की तरफ से इस ऐलान के बाद एक ट्वीट भी किया गया जिसमें यह कहा गया कि एमएसपी न खत्म हुई है न आने वाले समय में खत्म होगी, हमेशा जारी रहेगी. लेकिन जिन 6 फसलों पे एमएसपी की घोषणा की गई है, अगर उसमें मुख्य रूप से बात करें तो चना है, मसूर है, सरसों है, सूरजमुखी है, गेहूं और जौ है. और चने पर 130 रुपये की मिनिमम सपोर्ट प्राइस की बढ़ोतरी की गई है, मसूर पर 400 रुपये की बढ़ोतरी की गई है, सूरजमुखी पर 114 रुपये की, गेहूं पर 40 रुपये की और जौ पर जो है वो 35 रुपये की और सरसों पर जो है 400 रुपये की बढ़ोतरी की गई है. पहले की अगर बात करें तो ये जो चने पे मिनिमम सपोर्ट प्राइस था वो 5100 रुपये था, उसको बढ़ा करके 5230 रुपये किया गया है. इसी तरह से मसूर पर 5100 रुपये पहले मिनिमम सपोर्ट प्राइस मिलता था, अब 5500 रुपये किया गया है. सरसों पर 4650 था जिसको 400 रुपये बढ़ा करके 5050 किया गया है. सूरजमुखी का पहले जो मिनिमम सपोर्ट प्राइस था 5327 था, अब उसे 5441 किया गया है. गेहूं पर 1975 रुपये एमएसपी मिलती थी जो 2015 रुपये यानी 2015 रुपये 40 रुपये की बढ़ोतरी की गई है. इसी तरह से जौ पर 1600 रुपये पहले मिनिमम सपोर्ट प्राइस था, अब उसे 1635 रुपये यानी 35 रुपये की बढ़ोतरी की गई है. लेकिन इस बढ़ोतरी से कहीं न कहीं केंद्र सरकार ये मैसेज देना चाहती है कि जो मिनिमम सपोर्ट प्राइस है वो लगातार जारी रहेगा और खास करके किसान आंदोलन को लेकर के जो किसानों के मन में डर है उससे किसी भी सूरत में डरने की जरूरत नहीं है और मिनिमम सपोर्ट प्राइस जाहिर होता रहेगा. तो एक तरह से कह सकते हैं कि केंद्र सरकार ने कहीं न कहीं किसानों को ये आश्वासन देने की कोशिश की है आज मिनिमम सपोर्ट प्राइस के द्वारा कि उनका एमएसपी खत्म नहीं होगा. બિલકુલ, એટલે એ પ્રયત્ન એક કરવામાં આવ્યો છે ખેડૂતોને કહેવાનું કે એમએસપી ખતમ નથી થવાની, પણ એપીએમસીનું ચિત્ર હમણાં જ આપણે જ્યાં ગુજરાતમાં ખેડૂત આંદોલનની એટલી બધી અસર નથી ત્યાં આપણે જોયું ને કે 17 એપીએમસી બંધ થવાના આરે છે અને 100 બંધ થઈ ગઈ છે અને 140 બંધ થવાના આરે છે. એની પાછળ કૃષિ કાનૂન જવાબદાર હોવાનું કહેવાય છે ને જે એમએસપી વધારવામાં આવી છે એ મહત્વની વાત એ છે ખેડૂતો કહી રહ્યા છે કે ક્વિન્ટલ ઉપર વધારાઈ છે એટલે કે 100 કિલો ઉપર આ ભાવ વધારાયો છે. હવે એને તમે 100 સાથે ભાગી લો, જે પણ ભાવ 140 થી લઈને 35 રૂપિયા સુધીનો વધારવામાં આવ્યો છે, ખેડૂતોને કેટલો ભાવ વધારો આપવામાં આવ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે કે આવી મજાક શા માટે અન્નદાતા સાથે કરવામાં આવે છે. પણ ખેર, ખેડૂતોની સાથે સાથે વાત કરવી છે મહિલાઓની, મહિલાઓના સન્માનની, અને મહિલાઓના સન્માનમાં દેશમાં વધુ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. શું છે મનોજ પાસેથી જાણીએ. જે નેશનલ ડિફેન્સ એકેડમી અત્યાર સુધી માત્ર આ જે ફિલ્ડ હતું તેમાં પુરુષોનો જ ઇજારો હતો, હવે મહિલાઓને ઇજારો જે મળવા જઈ રહ્યો છે સુપ્રીમ કોર્ટના આદેશથી. અત્યાર સુધી તેમાં મહિલાઓને પ્રવેશ નહોતો, તો 8મી ઓગસ્ટે એક અરજદાર દ્વારા એક એપ્લિકેશન સુપ્રીમ કોર્ટમાં કરાવતી કે જે પુરુષોની સાથે મહિલાઓને આ પરીક્ષા કેમ ના આપી શકે. અત્યાર સુધી સેનાના અલગ અલગ પદ ઉપર મહિલાઓ જરૂર છે, પણ નેશનલ ડિફેન્સ એકેડમી એવી એકેડમી છે કે ત્યાં માત્ર પુરુષોને પ્રવેશ આપવામાં આવે છે અને પરીક્ષા તે જ આપી શકે. આજે સુપ્રીમ કોર્ટમાં એક સૌથી મોટી જાહેરાત
કેન્દ્ર સરકાર વતી આસિસ્ટન્ટ એડવોકેટ સોલિસિટર જનરલે કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે સરકાર છે તે તૈયાર છે અને હવેથી તેમને પ્રવેશ મળશે. જો કે હાલની આ પરીક્ષામાં 8 ઓગસ્ટથી જે શરૂ થવાની હતી અને તેમાં પણ મહિલાઓને જે પરીક્ષામાં બેસવા દેવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એ અવલોકન પણ કર્યું છે કે હાલમાં આ પ્રકારનું જે ભારતમાં તમામ વિભાગો આગળ વધ્યા છે ત્યારે આ પ્રકારનો જાતિગત ભેદભાવ રાખવો યોગ્ય નથી. મહિલાઓને પણ તમામ જે આ ક્ષેત્રોમાં અધિકાર છે અને પરીક્ષા આપી શકશે. 10 દિવસમાં હવે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી એક એફિડેવિટ કરવાનું છે કે જેમાં તેઓ સ્વીકારશે કે એનડીએ અને નેવલ એકેડેમીમાં મહિલાઓ પરીક્ષા આપી શકશે. બિલકુલ. અને આગળ હવે રાજકીય વાત કરીએ, કારણ કે ભાઈ 5 રાજ્યોની અંદર ચૂંટણી આવી રહી છે અને આ 5 રાજ્યોની અંદર જ્યારે ચૂંટણી આવતી હોય સ્વાભાવિક છે કે પક્ષો તૈયારીમાં લાગી જાય. ખેડૂતોની એમએસપી તો વધારવામાં આવી છે, ખેર આંદોલનના કારણે કે ચૂંટણીના કારણે એ તો આપણે સૌ જાણીએ છીએ. એટલે હવે તો ઘણી બધી જાહેરાતો પણ થશે, ઘણું બધું લોકોને મળશે, પણ રાજકીય પક્ષો પોતાની રીતે તૈયારી પણ કરે છે અને 5 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી દીધી છે તૈયારીની. કઈ રીતની તૈયારી, શું તૈયારીઓ કરવામાં આવી રહી છે, ખાસ કરીને સંગઠનના માળખામાં શું ફેરફાર અથવા તો કઈ રીતની તૈયારીઓ છે, અંકિત પાસેથી જાણીએ. નુપુર, આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે તે ખૂબ જ મજબૂત છે અને જ્યારે પણ કોઈ પણ રાજ્યમાં ચૂંટણી આવતી હોય છે તેના ઘણા સમય પહેલાંથી આ સંગઠન જે છે તે મજબૂત થઈ જતું હોય છે, સક્રિય થઈ જતું હોય છે અને આ ચૂંટણીઓમાં વધુને વધુ સારી સફળતા મેળવવા માટે પ્રયત્નશીલ સતત સંગઠન રહેતું હોય છે. 5 રાજ્યો કે જેમાં આગામી સમયમાં ચૂંટણી આવવાની છે, જેમાં ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુરનો સમાવેશ થાય છે. હવે સંગઠનમાં ફેરફાર એ કરવામાં આવ્યો છે કે પ્રભારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે, જેથી આગામી સમયમાં આ જે પ્રભારીઓ છે તે અલગ અલગ જે 5 રાજ્યો છે તે 5 રાજ્યોમાં જઈને અલગ અલગ ચૂંટણીઓ લક્ષી જે રણનીતિ છે તે નક્કી કરે અને આ રણનીતિના હિસાબે ત્યાંના જે કાર્યકરો છે તે કામ કરે અને આગામી સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવા સમયમાં વધુને વધુ સીટો જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે હાંસલ કરી શકે. તેવામાં ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં ધર્મેન્દ્ર પ્રધાનને પ્રભારી જે છે તે નિમવામાં આવ્યા છે. સાથે જ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને યુપી ઇલેક્શનના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. બીજી તરફ ઉત્તરાખંડની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને તે જવાબદારી સોંપાઈ છે. સાથે તેમની સાથે લોકેટ ચેટર્જી જે છે અને આરપી સિંહ તેમને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પંજાબ ઇલેક્શન માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની સાથે સાથે હરદીપ પુરી, મીનાક્ષી લેખીને પણ પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા. જ્યારે ગોવા ચૂંટણીની વાત કરીએ તો અહીંયા મહારાષ્ટ્રના જે પૂર્વ મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને મણિપુર વિધાનસભાના ઇલેક્શનને લઈને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને પ્રભારી બનાવવામાં આવ્યા છે. એટલે કે આ 5 રાજ્યોની આગામી સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનમાં આ ફેરફાર કરાયો છે અને પ્રભારીઓ નિમવામાં આવ્યા છે, જેના કારણે આગામી સમયમાં સારામાં સારી સફળતા ભારતીય જનતા પાર્ટી મેળવી શકે અને સારામાં સારી સીટો જે છે તે ભારતીય જનતા પાર્ટી મેળવી શકે. બિલકુલ. અને ગુજરાતની અંદર તૈયારીઓ ન થાય એ કેવી રીતે બને, કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું નાક છે અને જો નાક કપાય તો પરિસ્થિતિ શું થાય. એટલે નાક સૌથી પહેલા સાચવવાનું હોય. CR પાટીલની નિમણૂક પ્રદેશ પ્રમુખ તરીકે કરવામાં આવી ત્યારથી જે સોગઠા ગોઠવાઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ અને એક બાદ એક CR પાટીલના આકરા વેણ, એમના આકરા નિર્ણયો, કાર્યકર્તાઓને એકદમ ટકોરા બંધ કરવા માટેની તેમની તૈયારીઓ અને આવું જ કંઈક આજે ફરી એકવાર ગાંધીનગરમાં જોવા મળ્યું છે. હિરેન પાસેથી જાણીએ. પહેલી વખત ભારતીય જનતા પાર્ટી હવે સહકાર ક્ષેત્રની અંદર પણ પોતાના મેન્ડેટ એટલે કે પાર્ટીના સિમ્બોલના આધારે ઉમેદવારોને ઊભા રાખશે અને તેની શરૂઆત થઈ ચૂકી છે. આજે ગાંધીનગરમાં સહકારિતા સંમેલન યોજાયું હતું અને આ સહકારિતા સંમેલનમાં રાજ્યના મોટાભાગના જે સહકારી આગેવાનો છે, સંબંધિત સહકારી એકમોના જે ચેરમેન છે, પ્રમુખ છે, તે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જ તેમણે ટકોર કરી હતી કે એક પણ મહિલાનું નામ મંચ ઉપર નહોતું અથવા તો મહિલા એક પણ કાર્યક્રમમાં હાજર ન હોવાથી પાટીલે કહ્યું કે આ ક્ષેત્રમાં પણ મહિલાઓનું હોવી જોઈએ, આગામી સમયમાં ધ્યાન રાખજો. ભારતીય જનતા પાર્ટીએ સહકાર સેલની અલગથી રચના કરી છે કે જેથી કરીને આ સહકાર વિભાગની અંદર સતત કાર્યકર્તાઓને ત્યાં જવાબદારી સોંપી શકાય. પાટીલે એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે કયા કાર્યકર્તાને ક્યાં જવાબદારી સોંપવી અને એના આધારે કાર્યકર્તાએ ચૂંટણી લડવાની અથવા તો જે તે ક્ષેત્રની અંદર જઈ અને કામ કરવું પડશે. તો બીજી તરફ પાટીલે પોતાના સ્પીચની અંદર એ પણ કહ્યું કે ખાસ દક્ષિણ ગુજરાતમાંથી CR આવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતની અંદર જે બુલેટ ટ્રેન પસાર થવાની છે તો બુલેટ ટ્રેનની અંદર પણ તેમના પ્રયત્નોથી ખેડૂતોને સારામાં સારા પૈસા મળ્યા છે કે જે જમીન બુલેટ ટ્રેનની અંદર ગઈ છે. કેટલાક ખેડૂતો નારાજ છે કે જેમની જમીન નથી ગઈ, એમને નારાજગી એટલા માટે છે કારણ કે બાકીના ખેડૂતો જેની જમીન ગઈ છે અને વધુ પૈસા મળ્યા છે એટલે એ સુખી છે અને આ લોકો દુઃખી થઈ રહ્યા છે. તે પ્રકારનું પણ નિવેદન કર્યું હતું. સાથે એનાઉન્સર એટલે કે કાર્યક્રમના ઉદ્ઘોષક સતત મલાઈ લગાવતા હોય તે પ્રકારની કાવ્યાત્મક શબ્દો વર્ણન કરી રહ્યા હતા અને લાંબુ લાંબુ બોલી રહ્યા હતા. તેમને તરત ટકોર કરી હતી કે હવે ભારતીય જનતા પાર્ટીએ ભાષણના સમયની સાથે એનાઉન્સર એટલે કે ઉદ્ઘોષકે કેટલું બોલવું તે પણ નક્કી કરવું જોઈશે. ખોટો વધારાનો ટાઈમ જે છે તે બગડે નહીં.
બિલકુલ, અને આગળ વાત કરવી છે ઇન્કમટેક્સ વિભાગના સપાટાની. રાજ્યની અંદર આમ તો ઘણા સમયથી આઈટી વિભાગ સક્રિય થયું છે, સપાટા બોલાવી રહ્યું છે, પણ આજનો દિવસ અમદાવાદમાં સપાટાનો દિવસ રહ્યો. ક્યાં કોની ઉપર કેટલા દરોડા પાડવામાં આવ્યા, કેટલું કાળું નાણું બહાર આવવાની શક્યતા છે, તમામ વિગતો મેળવીએ મેહુલ પાસેથી. જે પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં અને આ મેગા ઓપરેશન માટે અધિકારીઓ બોલાવવામાં આવ્યા સૌરાષ્ટ્રના તમામ જે મોટા અધિકારીઓ છે તેને વહેલી સવારે તે અમદાવાદ શહેરના અલગ અલગ 24 સ્થળો ઉપર રાખવામાં આવ્યા સ્ટેન્ડ બાય, અને ત્યારબાદ અચાનક તે 24 અલગ અલગ જગ્યાઓ પર તેઓએ દરોડાની કાર્યવાહી શરૂ કરી. ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે કે અમદાવાદના જે જાણીતા બિલ્ડરો છે તેની ઉપર અને તેની સાથે સંકળાયેલા તમામ જે લોકો ઉપર, ઘણા બધા ઘરો, ઘણી બધી ઓફિસો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં, જે ઓપરેશન અત્યારે પણ ચાલુ છે. આ ઓપરેશન દરમિયાન 64 એવા અતિ સંવેદનશીલ જે દસ્તાવેજો તે કલેક્ટ કરવામાં આવ્યા છે અને 64 જેટલા દસ્તાવેજો તેનું એનાલિસિસ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે હાર્ડ ડ્રાઈવ અને બીજા પણ ઘણા બધા દસ્તાવેજો કરોડોનું કાળું નાણું નીકળે તેવી પણ શક્યતા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ સેવી રહ્યા છે. જી બિલકુલ, અને આગળ વાત કરવી છે એક એવી વસ્તુની કે ધારો કે તમે કોઈ નિર્ણય લીધો, એ નિર્ણય તમે છાતી ઠોકીને લીધો છે, પણ પછી એ જ નિર્ણય તમારે પાછો ખેંચવો પડે, થૂકેલું ચાટવું પડે તો કેવું થાય. કંઈક આવી જ પરિસ્થિતિમાં અત્યારે સરકાર મુકાઈ છે. શું છે, આશુતોષ પાસેથી જાણીએ. સરકારે હાલમાં અનેક એવા નિર્ણયો લીધા છે, તેમાં યુટર્ન મારવાની ફરજ પડી છે અને ફરી એકવાર આજે તેને યુટર્ન માર્યો છે, કારણ કે શનિવારે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તે આજે ફરીવાર ખેંચી લેવામાં આવ્યો છે. જાહેર કર્યું હતું કે 2000 RT નો જે નિયમ છે તે અંતર્ગત શિક્ષકોએ 8 કલાકની ડ્યુટી કરવી પડશે. ત્યારબાદ સમગ્ર રાજ્યના શિક્ષક મંડળો છે તેમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આટલા કલાક જે છે શિક્ષકો કામ કરી શકે નહીં, કારણ કે જો અવર્સ પ્રમાણે ગણવા જાય તો તે પણ હાલમાં આરટીના કાયદા પ્રમાણે વધારે કામ તેઓ કરી રહ્યા છે. શિક્ષણ ઉપરાંતની પણ કામગીરી કરી રહ્યા છે, એટલે અનેક કલાકો તેમાં જાય છે અને તેના જ કારણે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેના જ કારણે આજે નિર્ણય જે છે તે પરત ખેંચી લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં જે શિક્ષકોને 8 કલાકની ડ્યુટી સોંપવામાં આવી હતી તે જે છે તે નિર્ણય પરત ખેંચ્યો છે અને તેના જ કારણે શિક્ષકોમાં હર્ષની લાગણી પ્રવર્તી છે, કારણ કે જે સજ્જતા કસોટી હતી તેમાં પણ તેમણે વિરોધ કર્યો હતો અને તેનો જ બદલો લેવા માટે સરકારે નિર્ણય કર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ આજે સરકારે નિર્ણય પરત ખેંચતા શિક્ષકોએ એને વધાવ્યો છે, કારણ કે આટલા કલાક કામો જે છે તે શિક્ષકો ન કરી શકે, કારણ કે બાળકો સાથે કામ કરવાનું છે ને માનસિક સ્થિતિ જે છે તે શિક્ષકોની ખરાબ થાય તો ત્યાં સીધી અસર બાળકો ઉપર પડે છે અને તેના જ કારણે આ નિર્ણય પરત ખેંચતા શિક્ષકોમાં હર્ષની લાગણી પ્રવર્તી છે. જી બિલકુલ, આપણે બધી જ વાતો કરીએ છીએ, બધું જ આપણે જોઈએ છીએ, બધા જ સમાચાર જાણીએ વાંચીએ છીએ, પણ એક વસ્તુ હંમેશા નજરઅંદાજ કરીએ છીએ, ખાસ કરીને છેલ્લા થોડા સમયથી, અને એ છે કોરોના. જી હા, કોરોનાને નજરઅંદાજ કરતા થઈ ગયા છીએ ને ભીડ ભેગી કરતા આપણે થઈ ગયા છીએ. ત્રીજી લહેરને આમંત્રણ આપણે સામે ચાલીને આપતા હતા અને હવે ત્રીજી લહેર આપણા આંગણે આવીને ઊભી છે. કેવી રીતે, ક્યાં, શું પરિસ્થિતિ છે, વિકાસ પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, ગુજરાતમાં તો એકંદરે પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં અત્યારે પરિસ્થિતિ બેકાબૂ છે. મહારાષ્ટ્ર, કેરળ અને ખાસ કરી જે મોટા જે મહાનગરો છે ત્યાં અત્યારે કોરોના કેસ વધી રહ્યા છે. મુંબઈમાં સૌથી વધારે કેસ જોવા મળ્યા છે, સાથે કેરળમાં પણ આ જ પરિસ્થિતિ છે. તેવામાં હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હવે ઉત્સવોની શરૂઆત થવા જઈ રહી છે. 10 સપ્ટેમ્બરથી જે ગણેશ પર્વની ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈ ડોક્ટરો ચિંતાતુર છે. તેમણે કહ્યું છે કે આપણે જ્યારે દિવાળીનો સમય જોયો હતો ત્યારે પણ લોકોએ ખૂબ ઉજવણી કરી હતી, લોકો બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ આપણે બીજી લહેરનો સામનો કર્યો હતો ને આવી જ પરિસ્થિતિ ના થાય તેના માટે તેમણે લોકોને સાવધાનીપૂર્વક આ જે પર્વ છે તેને ઉજવવાનું કહ્યું છે. સામાજિક અંતર અને માસ્કના નિયમનું પાલન કરવાનું કહેવાયું છે, જેથી સાવધાનીથી જો આપણે આ પર્વ ઉજવીએ તો શાંતિથી આપણે આ પર્વની ઉજવણી પણ કરીશું અને ત્રીજી લહેરને રોકી પણ શકીશું. સાથે સાથે હવે મુંબઈની વાત કરીએ તો ત્યાં પણ ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે, એટલે જે ગણેશ પર્વ આવી રહ્યું છે તેને લઈ બીએમસીએ ખાસ જે ગાઈડલાઈન બહાર પાડી છે. જે પંડાલો છે તેમાં ભાવિકોને દર્શન કરવા નહીં જવા દેવાય, તેઓ લોકોને બહારથી જ દર્શન કરવા દેવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે નાગપુરમાં જે અનેક દુકાનો છે તેમના પણ સમય છે તેમાં ફેરફાર કરાયો છે. બીજી સારી બાબત એ છે કે એકંદરે જે કોરોના કેસ આખા દેશમાં નોંધાઈ રહ્યા છે તેમાં ઘટાડો પણ થયો છે. 2-3 દિવસ પહેલા જે 45,000 કેસ નોંધાતા હતા તેમાં ઘટાડો થયો છે. હવે 24 કલાકમાં 37,000 કરતાં વધારે કેસ નોંધાય છે. જી બિલકુલ, પણ એમાં વધારો થતા વાર નહીં લાગે, કારણ કે આપણે જોયું છે કે કઈ ગતિથી કોરોના વધે છે અને ખાસ તો શરીરમાં પહોંચ્યા પછી કઈ ગતિથી આપણને પકડી લે છે આપણે જોયું છે. બીજી લહેર વખતના એ માતમના દ્રશ્યો આપણને યાદ છે, એ ઓક્સિજન માટેના ફાંફા આપણને યાદ છે, સ્મશાન બહાર લાગેલી મૃતદેહોની લાઈનો આપણને યાદ છે, પણ આપણે બધું ભૂલી જવા માંગીએ છીએ. અને એવા જ કંઈક દ્રશ્યો, આવી જ કંઈક વાત કોરોનાને આમંત્રણ આપતી નવસારીમાંથી સામે આવી છે. શું છે, જાણીએ આઝમ પાસેથી.
નુપુર, એકદમ તમારી વાત સાચી છે. દક્ષિણ ગુજરાત તો એનો પુરાવો જોઈ ચૂક્યો છે કે કેવી રીતે રેમડેસિવિરની ઇન્જેક્શનની લાઈનો જોવા મળી હતી, સ્મશાનમાં વેટિંગ ચાલતી હતા અને જે કબ્રસ્તાન છે તેના અંદર જેસીબીથી કબરો ખોદવાનો વારો આવ્યો હતો. ત્રીજી લહેરની ભીતિ વચ્ચે પણ હજુ કેટલાક લોકો છે જે હજુ પણ નથી સુધરી રહ્યા. જે ગાઈડલાઈન સરકારની હોય છે તેનું પાલન કરવું જરૂરી છે જો આપણે ત્રીજી લહેરથી બચી શકીએ છીએ. પરંતુ નવસારીના ચીખલી ખાતેનો જે વાયરલ થઈને સામે આવ્યો છે એ ઘણો ચોંકાવનારો છે. ખરેખર જોવા જાય તો નટરાજ ડાન્સ સ્ટુડિયો દ્વારા જે સંચાલક છે તેમના દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ખેલૈયાઓ અંદાજિત 900 થી 1000 જેટલા ખેલૈયાઓને ભેગા કરી દેવામાં આવ્યા હતા. ક્યાંક પણ સોશિયલ ડિસ્ટન્સ નહીં દેખાઈ રહ્યું હતું, ઉપરાંત માસ્ક વગરના લોકો દેખાઈ રહ્યા હતા. ચીખલીના જે કડવા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની જે વાડી છે ત્યાં આ સંચાલક દ્વારા ભેગા કરવામાં આવેલી ભીડનો જે વિડીયો તો વાયરલ થયો છે, પરંતુ હજુ સુધી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં આટલી ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી હોવા છતાં પણ સ્થાનિક પોલીસ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી નથી કરતી. હવે સ્થાનિક લોકો એ જ નજર રાખીને બેઠા છે કે પોલીસ આગળ આ મામલે શું કાર્યવાહી કરે છે. બિલકુલ, પોલીસની કાર્યવાહી તો આમ તમે જોયું હોય તો ઘણી બધી સ્તરે રાજ્યની અંદર ઓછી જ થઈ ગઈ છે. પહેલા માસ્ક નહોતા પહેરતા તો પોલીસવાળા સંતાઈને ઊભા રહેતા, એકદમથી વચ્ચે આવીને વાહનો પકડી લેતા. પણ શું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ એમ જનતાને થોડી રિયાયતો આપવી પડે ને થોડી છૂટછાટ આપવી પડે, નહીંતર વોટ બેંક પર અસર થાય. આપણે બધું જ જાણીએ છીએ અને એની જ અસર અહીંયા દેખાઈ રહી છે. કોરોના વધવો હોય તો વધે, ચૂંટણી પછી કદાચ કોરોના હશે તો આપણે નિયમો કડક કરી લઈશું, પણ ત્યાં સુધી લોકોને તકલીફ ના પડવી જોઈએ. એટલે શું છે કે વોટ બેંક સચવાઈ જાય. આ રાજનીતિ દરેક રાજ્યોની અંદર ચાલતી હોય છે, સરકાર ગમે તેની હોય, પણ એનું નુકસાન અલ્ટિમેટલી સમાજને થતું હોય છે. હવે આપણે ક્યારે સમજીશું? પણ આ બધાની વચ્ચે વાત કરવી છે રાજ્યના એક એવા કેસની જેણે ભયંકર ચકચાર જગાવી હતી, સ્વીટી પટેલ કેસ. હજી પણ આ કેસની અંદર નવા નવા ફણગા ફૂટે રાખે છે. શું હવે આ નવા અપડેટ મળી રહ્યા છે સ્વીટી પટેલ કેસની અંદર? જાણીએ કૃણાલ પાસેથી. નુપુર, જે રીતે રાજ્યમાં સનસનાટી હત્યાકાંડ સર્જાયો હતો અને ખૂબ જ ચકચાર મચતી હતી, એ સ્વીટી પટેલ હત્યાકાંડમાં હવે નવો ખુલાસો બહાર આવ્યો છે. કારણ કે જે પૂર્વ પીઆઈ છે કરજણના અજય દેસાઈ, તેઓએ જે 49મા દિવસે કબૂલ્યું હતું કે તેઓએ જે પોતાની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી છે અને તે દરમિયાન જ અટાલી ખાતેથી 43 જેટલા બળી ગયેલી હાલતમાં હાડકાં મળી આવ્યા હતા અને હાડકાં સ્વીટી પટેલના છે કે કેમ તે મામલે ગુજરાત એફએસએલમાં તેની પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી તે ડીએનએ મેળવી શકાયું નથી કે આ સ્વીટી પટેલના જ હાડકાં છે કે કેમ. પણ તેને લઈને હવે પોલીસની મુશ્કેલીઓ વધી છે, કારણ કે અજય દેસાઈ સામે જે સકંજો કસવો છે પોલીસને તે કસી શકાયો નથી. ત્યારે હવે વધુ પરીક્ષણ માટે આ હાડકાઓને હૈદરાબાદ ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ જ અજય દેસાઈ સામે વધુ કાર્યવાહી હાથ ધરાશે. ફરી એકવાર વાત કરીએ વરસાદની. જૂનાગઢ જિલ્લા પર પણ મેઘરાજા મહેરબાન થયા છે અને આખરે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. ડેમો ભરાવાના સમાચાર મળી રહ્યા છે. ક્યાં મેઘરાજા મહેરબાન થયા અને શું તેની ફળશ્રુતિ, સારા પરિણામ જોવા મળી રહ્યા છે? કેતન ઓઝા પાસેથી જાણીએ. કેતન. ચોક્કસ કે જે રીતે નુપુર વાત કરવામાં આવે તો આજે સવારથી જ માણાવદર પંથકમાં જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને અત્યારના જે બાટવા ખારો ડેમ છે તે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં જે છે તેમની પાસેથી અત્યારના જે છે તેમના 2 દરવાજા ખોલવામાં આવશે, 0.30 મીટર જેટલા દરવાજા ખોલવામાં આવશે અને નીચાણવાળા 8 ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવશે અત્યારથી જ. અને જે રીતે બાટવા ખારા ડેમમાં સતત પાણીની આવક થતી રહી છે તેને કારણે જૂનાગઢ જિલ્લાનો પ્રથમ ડેમ છે જે ઓવરફ્લો થઈ રહ્યો છે, તેને કારણે અત્યારના આજુબાજુના પંથકમાં ખેડૂતોમાં ખુશીનો પણ માહોલ છે. ખાસ કરીને લોકો અત્યારના જોવા પણ અહીં ઉમટી પડ્યા છે અને ટૂંક સમયમાં જ જે છે 2 દરવાજા ખોલવામાં આવશે અને આ જે નીચાણવાળા વિસ્તારો છે નદીમાં પટમાં જવા માટેની પણ જે વહીવટીતંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. નાના નાના જે ગામો છે તેમાં પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સતત પાણીની આવક વધી રહી છે. અત્યારના 6000 ક્યુસેક જેટલો પાણીનો જથ્થો અવેલેબલ છે અને તેને કારણે અત્યારના જે પાણી છોડવામાં આવશે સતત 1000 ક્યુસેક પાણી પ્રતિ સેકન્ડ દ્વારા છોડવામાં આવી છે. જી નુપુર.